કી નહીં નાખવાનું. હા હા લે તો 100 રૂપિયા નોમલી તો સૃષ્ટિને બેસી ગયો છે બીજી ગાડીમાં રેલગાડીમાંથી બેસી ચકદોળમાં બીક લાગે છે ઓડિયામાં બીક લાગે છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે 9 વાગે. તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? કાલનો વ્લોગ આપણે નહોતો બનાવ્યો, કાલનો વ્લોગ પ્રકાશને બનાવ્યો કારણ કે કાલે આપણે ગયા હતા સિદ્ધપુર. મમ્મીને જો તો ખેડ બ્રહ્મા અને આપણે ગયા હતા સિદ્ધપુર. આપણે પણ ગયા હતા સિદ્ધપુર ફૂલ તારવવા માટે એક ફ્રેન્ડના સાથે. તો ચલો બધા હું કરું છું આપણે પહેલાં અત્યારે સવારમાં બધાને કરી દઈએ. પહેલાં તો ગુડ મોર્નિંગ. તો ગાઈ જો એકન તો તેજલ ભાભી અને પ્રકાશ બે જણા ઉપડ્યો છે, ચોકણ ઉપડ્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશ્યુ રાધે રાધે. રાધે કરો, રાધે કરો. પણ આજ તો બે મોઢ અટાઈ શીખ ના રાધે કરે. રાધે કરો, રાધે જ કરવું શકતા વળી. રાધે કરો. અરે વાહ રાધે. શું આડો બે જણો? તમાકુ સોપ્પા. તમાકુ સોપ્પાની સીઝન આવી હતી. કેટલા વાગે આવી દો? 11-12 વાગે આવી દો. આવો તો પછી એક નવી શરૂઆત કરવી છે. કેટલી હું તાણ ગોઠવી મેલું બધું એક એ તો પેલું પડી જાય એટલે આ ડબલું ગયો હજુ એ તો લાવીએ જલ્દી આવો ફટોફટ. બરોબર 11-12 વાગે આવી દો એટલે બાઈક કેમ બંધ રહે? ઠંડીનું આ તો ઠરી ગયેલું. ઠંડીનું કहीं તો પેટ્રોલ નહીં. હવે થઈ યાર પેટ્રોલ અમે ઓટા ઘણા બધા મારે છે. ઊભું તો હતું જ નહીં ખબર છે. ઉત્તર 1 મિનિટ ખોડિયા બિસ્ટન કરી લો તમે બેગ. દાદાજી આ પ્રકાશ બોલાવો. મમ્મી એ મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મીને તો વહેલા હું હુશેલની તૈયારી કરું છું કે પૂળા નાખવાય. હા નાસ્તો તો કરાવવો પડે એક ધોરણ નહીં. નાસ્તો તો કરાવવો પડે. તો જો એક તો પ્રકાશ તો નમાઈને બાઇક ચાલુ કરે છે. અત્યારે વહેલા ઉપડ્યા છે પણ ગાઈડ છે ને એવું અમે એવું છે કે ફર વધારે કરું છું. પેટ્રોલ તો અંદર છે. તો જો એક તો સૃષ્ટિ બેસી છે અત્યારે બદામો ફોડવા માટે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ વહેલા બદામ ફોડે છે. બદામના ગોળા કાઢીને ખાય છે. અને ત્રિશુ તો જો કોણ યાર આવી? ત્રિશુ એ રાધે રાધે. અરે વાહ. અને તો જો શેતાજી તો બેસી ગયા. શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શેતાજી તો વહેલા બેસી ગયા છે. હું તો શું જવાનું કહેતું સર? હા હું બાઇક ચાલતી. હું તો વંદાળ જવાનું કહેતું. કિન્નો મોટો મારો પણ આમાં જ નહીં જવું નહીં. બાઇક લઈને જ જવું ભાઈ. શું કેવું? તે હટતા તો છે ને પહોંચી દઈએ. તો ચલો પહેલાં તો થોડો નાસ્તો કર્યો છે. જરાક નાસ્તો નહીં કરું. તો ગાઈસ આપણે તો આવી જાય છીએ ખેતરમાં અને એ મમ્મી તો શું છે મમ્મી? પાક્કો છે? ઓ મમ્મી આ તો જમરૂક જેવો આવ્યો છે. તો શું એવો આવ્યો? અને પેલું શું આ પેલું દેખાય? અરે ઓવા ગાઈસ જો બે જો એક જોમફળ બતાવીએ. એક આ રહ્યું મમ્મી. આ બે છે ને તું જોયા? આ બે રે જો. તો ગાઈસ મસ્ત જોમફળ આવ્યા છે. પહેલાં તો આપણે છે ને જોમફળી ઉપર ચડીએ નહીં મમ્મી? મમ્મી આ ઝાર આમ વાટવાની ચાલુ નહીં કરવી પડે? આ તો કમ્પ્લીટ આમ તો ઊભી ના થઈ અડધી તો. કાલનો દાડો અમે જઈ આવીએ થોડો બહાર. શું જવાનું વળી? કાલે વળી જવાનું છે. મારા અબ્બા છે બાઇક લઈને જવું. શેમ થાય છે? શેમ મારા પપ્પાને બેવાને જ જવાનું છે તાણ પછી બાઇક લઈને જવું બાઇક લઈને જોઈએ. જલ્દી આવી તો જઈએ કેમ નહીં ભાઈ? તો ચલો પહેલાં તો એક જમફળ પાડી દઈએ ઉપરથી. અને આજ તો છે મમ્મીને સારો અડવાની છે કારણ કે તેજલ ભાભીને તો શું નહીં શમશાણા આવે છે. મને તો લાગે હોજ આવી રહ્યો. હા તો કે જઈએ છે રાગે હું તો હમણાં ફોન કરું છું ને 11 વાગે એટલે એમ કીધું છે કે 11 વાગે હમણાં ફોન કરું છું કે હેડક ને આકડક ના. તો ગાઈસ આપણે તો જોમફળી પર ચડી ગયા છીએ જોમફળ પાડવા માટે. મસ્ત પાકો મસ્ત મજાનો છે. તો આપણને તો એક જોમફળ મળી ગયું. જો એક મમ્મી નાલ દીધું. જો મમ્મી તો ન્યા ઉભી રહી. એક મમ્મી નાલ દીધું ને આપણે તો ઉપર તો પહેલાં તે મમ્મી મસ્ત થઈ જશે ને. આપણે જઈએ છીએ ઘેર. તો જો એકન તો મમ્મીએ તો મસ્ત પોટલું બજ નાખ્યું છે. ફોટિયા વગર પોટલું બજ નાખ્યું છે. નહીં ફોટ્યું કે નહીં દોયડું એવું આપણને બધતા નહીં આવડતું પણ મમ્મીએ બજ નાખ્યું છે. જો હા મમ્મી આ તો નહીં ફોટ્યું કે નહીં દોયડું તો પોટલું છે. આ તો ભય પડે તો એના તૂટે ના. આ તો ગાઈ જો એવો ગુંથ્યો છે ને ભારો મમ્મીએ. અને એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી હતી કે તે કાલ ખેડમાં મજા હતો એ રાઈમ કે રેલવે સ્ટેશન પાણા મેરી એમ કહેતા. હું કીધું અમે નતા એમાં મમ્મી ને મારા પપ્પા બે જણો આવ્યા હતા એમ કીધું મેં.
કે અમે રેલવે સ્ટેશન થી ને ખેડબ્રહ્મા ઈ કણ જ રહીએ પરમ દિવસ કણ આવ્યા હતા ને આપણા ગામમાં ભેગા થયા હતા મને તો કઈ જો મમ્મી તો બાજરી ઉપર છે તાને વહેલા ઉપડી હોય હા પપ્પા વહેલા ઉપડી તો વહેલા ચાલ લેવા તો તરત ને હું 11 વાગ્યાથી ઉપડવાનું ચાલુ કરી દઉં આમ ઘંટી વાળો બંધ કરી નાખ્યો જલ્દી જવું પડશે ફોન તો કર્યો છે પણ જલ્દી જવું પડશે તો જો કઈ મમ્મી તો બાજરી ઉપડા છે બાજરી દળાવવા માટે જવું છે અત્યારે હાલ જ તો ચલો ફટોફટ બાજરી દળાવવા માટે જઈએ પણ મમ્મી ફટોફટ બાજરી ભરી નાખે એટલે નીકળી જઈએ માટે જ્યાં હતા દળાઈ અને આપણે આવી જાય છીએ ઘેર અને વકણ આવ્યા છે ખાટલા તો પપ્પા સેદાજી મમ્મી બધો ખાટલા જોવા માટે આવી ગયો ઓ અને નકલી ખાટલી લઈ લો મારા લઈએ લીધી ઓહ શું કિંમત છે સેદાજી કેટલા કેટલા બધા મોંઘા ના પડે આટલામાં તો મારે બાર ઊંઘવા માટે સારું નહીં છે તાર તો છે યાર કોમમાં નહીં આવે શોએ ફોન કરો ને સૃષ્ટિ નહીં પ્રકાશ ને કહે લઈ લે હળો એક લીધો બે મારા ના લઈ લી એક આ હોય ખાટલા મોટા શું કિંમત છે ખાટલા પપ્પા નહીં લેવો હા પપ્પા બે ગયા છે નહીં લેવો એક તો કઈ મેશીને તો આવી ગયો છે જુઓ તો જલ્દી આવી ગયો હા જલ્દી ના આવી ગયો મેશી તો જલ્દી ના આવી ગયો હા તો જો તેજલ ભાભીને તો ફટોફટ જઈને આવી ગયો મેં તો કીધું આ તો 5 વાગે આવી રહ્યો હું તો આમ ફોન કરવાનું કરતો જ તું હા તો જો પ્રકાશ ને આવી ગયા છે અને જો ઓ એમ તો ના બે ઉઠા ઉઠા તો મમ્મી તો એકન બેસી છે અરે યાર તો શું છે ને આવે છે હાલું ગાડે મે અરે પેલી વાગી એ હાય નહીં વાગ્યું પણ તો ઢઈસ લઈને મમ્મી બોડાવો દાદા જા એમ પહાણ જા ખાવાના આલે જા રે મમ આલસી જો એ તો મમ ખાવા દે બાપા મેશું આ તો મેશીનું નહીં આ તો મારા માટે લીધું મારે રોજ પેલા એમ નહીં કહેતો હું એમ કીધું પેલા ભાઈને કે આ રો લઈ લ્યો અને પેલો આલો એક્સચેન્જ ના કરી આલો ઘેર બનાવશું ને યાર એ ભાઈ ઘેર બનાવશું ખાટલા તો છે ને ખાટલા તો વિસનગર થી લાવવા પડે હું કેવું એક નંબર અસલ તો હતા તો મમ્મી પપ્પા પ્રકાશ તેજલ ભાભી અને 2 જણા બીજા જીમ કરીને અને એ સરસ મજાનું આયોજન ચાલુ કરી દીધું છે આપણે આજે સરસ મજાનું કોમકાજ અત્યારે ચાલુ કરવાનું છે પ્રકાશ આપણું કોમકાજ અત્યારે ચાલુ કરવાનું કોમકાજ આજે મુહૂર્ત કરવાનું તો એકન તો જો વાળીને ચોખ્ખું સમ કરી દીધું જો શું કેવું વ્યવસ્થિત કરવું પડે બેઠક તું શું લેવા દે હું પેલા બીબો લાવું કે ઓઇલ બોઇલ સોપડવું પડશે હજી સોપડ થાય મમ્મી કે તું આ બધું લઈ લે મમ્મી અને તેજલ ભાભી 2 જણા એકન વાળ છે તો અત્યારે આપણે છે ને બળદો પાડવાનું સ્ટાર્ટિંગ કરવાનું તો એ તો પપ્પા આવી ગયા છે 2 શબ્દો કેવા કોઈ હા સેવા શબ્દો કેવા શું કેવું એ વાત સાચી છે કારણ કે નકર બળદો ઓકા ચૂંકી આવશે તો આખી દિવાલ ઓકી થઈ જાય નહીં કોઈ હરકો કરી દે એટલું જ છે પાછા બીજું તો કમ્પ્લીટ જ છે નહીં મમ્મી કઈ એ તો એટલું તો હોય તો ભળદું તો થોડું તો એવું આવે સિમેન્ટ તો શું બનાવ ખર તેઓ બનાવ છે પેલું થોડું કાંઠા જેવું રહ્યું નીકળ નહીં મમ્મી કઈ તો જો એકન તો બધો આવી રહ્યો છે સૃષ્ટિ ત્રિશુ છે દાદી જો જ્યાં હા પૂછી લો ઘરમાં તો આશીષ કે બધો શું છે ઉપર કરા સાડી દીધું હા ભય પડે તું બધાને લે તો ચલો એકન તો બાય આવી ગયો છે જો બા મુહૂર્ત કર્યું સાત તો મુહૂર્ત કરી ચાલુ કરો 30 નહીં દાડાનો 100 પાડવાનું 200 પાડવાનું તો પડી જાય તો ગાઈ જો એકન તો પ્રકાશ તો આવી ગયા છે બીબો લે શેમ બેટ લાવ્યો તે લેતા કે બધો 4 ના લેતા એક હાથમાં 4 નતો આવતો લેતા વાળો આજ તો સિમેન્ટની થેલી લાવવાની છે દેખો મમ્મી કોકરો તો નાખતા છે લીવાર શું ભોય નહીં નાખવાનું એટલે ત્યાંથી હોય તો લાઈન મૂકીએ કે થેલી જોવા માટે ટેસ્ટિંગ ઓના ઉપર નાખજો એટલે ઢોળાય ના
એ તો ખબર પડી જશે શું આવે એ તો હોય ને તો થોડું તો માપ મળી જશે કે આ તો ખાલી 2 થી થઈ જાય 2 થી ના થાય નહીં ભાઈ એ તું રાહ દે નાખું નહીં હાલ હાલ સી એ તો હું ભરું છું હમણાં જો હા 2 આવ્યો 4 જ છે ને તો કઈ જો 4 બીબો લાવી લીધો છે ઈ નહીં નાખવાનું હા હા લે તો 100 રૂપિયા એ તો કમ્પ્લીટ જ થઈ જાય પ્રકાર તો ગાઈસ વેકન તો જો સિમેન્ટ ની થેલી લેવાય અરે મકડો ના પાકતા એ આઈ જો હું ચીજ હું દેવાય શકું ના એવું દેવાય સિમેન્ટ તો કમ્પ્લીટ લાકડું લાજી પ્રકાશ એક લાકડું લાય ને એક ચપ્પુ લઈ લેજો કા કશું ના થાય હા છે ના પાકે પપ્પા ઉભરે કોણ બધી રહેવા સિમેન્ટ લઈને સિમેન્ટ કહેવાય કાઠું તો પડે અમે જઈ આવરાવતા આવીએ તો 2 જણા હોતા આપણે તો છે ને હાથ પગ ધોઈ નાખ્યા છે કારણ કે છે ને સિમેન્ટ પોળો કરી દીધો છે આવું પાણી વેળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો પહેલાં આપણે જઈએ છીએ ખાવા માટે તો એકન તો જો તેજલ ભાભી અને પ્રકાશ વેળાનો પાણી લઈને આવે છે માટલા ઉભર જ લઈ ઓ આ તો શું કીધું થાક લાગ્યો એટલી વારમાં થાકે લાગી ગયો તો જો એકન તો મસ્ત મજાનું કુંડાળું બનાવી છે સિમેન્ટ બીમેન્ટ પોળો કરી દીધો છે એકન અને એકન પ્રકાશ ને તેજલ ભાભી 2 જણા તો જો એકન તો મમ્મી અને પપ્પા 2 જણા ખાવા માટે બેસી ગયો ખાઈ બેન પછી પાડવા પડતો હા તો ચલો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે તો આપણે ખાઈ લઈએ હું મમ્મી અને પપ્પા 3 જણો ખાઈ લઈએ પ્રકાશને પાણી સોટી પછી ખાવા માટે આવે તો આ બસ તો બીબો તો મૂકી દીધો છે ગોઠવી દીધો છે બીબો તો મૂકી દીધો રાકેશને અને હવે બળદો પાડવાનું સ્ટાર્ટિંગ થાય છે એટલે કે બળદો પાડવાનું ચાલુ થઈ જાય છે અને હે મારો મજૂર આવ્યો ભાઈ આવ્યો તો જો મમ્મી તો એક માલ ખોપીને હાલે છે જો આ બાજુ પપ્પા તો હરખું કરવા માટે મમ્મી નહીં હાલે તમારા મમ્મી તો ખાલી જોઈ જ રહો મમ્મી સિમેન્ટ નહીં હાલે આ વાત તો પપ્પા તો સાફ સફાઈ કરે કારણ કે એ બળદો પાડવાનો એટલે ફળગાવા મોડ્યા છે બાજુ મમ્મી કેવો માલ બન્યો કારીગર ને તો હીરવાનું હોય ના બાનું હોય કારીગર તો જોવું પડે કોઈ કઈ શેમ છે જો બાર બધું આ બાજુ લાઈટર બેસી ગયો આ મારા ઉપ સરપંચ ખોપી તો નાખો પણ હિંમત ના થાય ભૂતકાળના ઉપ સરપંચ ભવિષ્યના ભૂતકાળના અને પેલા સરપંચ જો ઉપર બે અને આ બે પોકરા પર ચડી ને આજ મજા આવી જશે બેવાન રમવાની જો એ પોકરો ખેડે રમે જઈ તો જો ગાઈસ બળદું તૈયાર થઈ ગયું છે અને શેદાજી ઉપાડ્યો મુહૂર્તમાં કમ્પ્લીટ ઉપાડજો ભાઈ ખેંચી લેવાનું સ્લો મોશન હેડા શકું ઊભું ના રાખવાનું હા મમ્મી સ્લો મોશન માં હેડા શકું અરે ભાઈ જા ના ભાઈ જા એ તો ખબર પડશે કે ભાગશે તો હા રેડી પણ થોડું જોમમાં જેવું ખૂણા કરવું પડે બા કારીગરની તો ખોમી નહીં ના કારીગરની ખોમી નહીં કમ્પ્લીટ ઓહો હો બધા જો જોવા મળે એક પડદાન જોવું જ પડે આ તો શેવું બળદું આવ્યું છે શેવું નહીં આવ્યું આ તો બધા નવા કારીગર કે હોય બધા નવા કારીગર કે હોય નવાના કારીગર જ કહેવાય લે તો બા માલા બાદ હે કેટલા આવે પ્રકાશ કોમકાજ આટલા પાડે છે કોમકાજ આટલા આવ્યું 3 કારીગરો છે બળદો વાળા શું કેવું શરૂઆત એટલે અમુક ખારા પેલા 2 બીબો છે ને એનો થોડો બરોબર નહીં આવે એટલે એ તો સાઈડમાં મૂકી દીધો છે એ તો ખરબા જેવો થઈ જાય એટલે અમુક આ ભાગ પેલું ભાગી નહીં ભાગે તો ગાઈસ જો મસ્ત બળદો પડે જો પણ છે ને હા ના દાડામાં 3 કિલો પાડી આ વાત ને લેલો ઉઠવાનું કે એક હા જો કમ્પ્લીટ આવી ઓગંતારી શેવ ઓગંતારી બળદો પાડે 29 તો ગાઈસ 29 બળદો પાડે છે જો પ્રકાશ છે ને હા બળદોમાં થોડી એક મિસ્ટેક છે તારી બળદોએ ના પડે શું કહેવાય તારી બળદોએ ના પાડ્યો તારી એટલે ચેલો છે 23
કેમ કેટલો થાય આ મને ખબર નહીં પડતી હોય તો ગાઈસ જો બધો તો પાટલી જો 30 પર દો પડવાનું એવરેજ રહ્યું આ તો ખાલી એવરેજ નીકળે ને આપણને બસ ખબર પડે એવરેજ કાઢ્યું આ તો ખાલી એવરેજ કાઢ્યું કાલે આપણા છે ને હવારે કાલે 30 પર વજુ ચલો 30 ઉપર નહીં મને અને આ શેઠ તો બેઠા છે ને તઈ જેમ બેહી રહ્યા છે હા પપ્પા ખાટલી જ એ પપ્પા તઈ જેમ બેહી રહ્યા છે શમ તઈ ખાટલી લે એટલે તો વા સોફા પડી દે कैसा लग रहा है આ તો વળી કી કોકરો આપણો ઘર ફેમિલી ઓ ગામમાં પર લાઈએ પાણીમાં આ એક ટોકર ઉપાડજો ઉભરે થોડી વાર ઉભર થોડી વાર ઉભર कैसा लग रहा है આ તો નસોય બંધ થઈ ગઈ લોક થઈ ગઈ કોમ એવું આ તો તને એવું કોમ છે આ રેત જેવું લાગે અને ફિનિશિંગ આવે ને કોઈ હા તઈને તો વધારે નહીં પડે પડતો બાપાને નતો થઈ ગયો ગોળમોળ ને આપણે તો નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ મસ્ત તો આપણે જઈએ છીએ હવે શિવપુરના મેળામાં જો આ બાજુ સંગીતા બાપીને તૈયાર થઈ ગયો છે ત્રિશુન 2 જણો અને આ બાજુ તૈયાર થઈ ગયો તો ગાડી આવી રહી છે તો આપણે જઈએ ફટાફટ કારણ કે જે આવવાનો છે બધો અમારી વાત જોઈને બેસી ગયો છે અહીં તો અબુમાં પાડશે ગાય તો મમ્મી રાકેશ ને પપ્પા 3 જણો ગયા છે 4 જણો નહીં જો મમ્મી શાક બનાવે છે ચલો આપણે નીકળીએ ગાઈસ ગાડી આવી ગઈ છે બધો તૈયાર થઈ અને ઊભો થઈ ગયો છે અને હજી ગાડી આવી નહીં તો ગાઈસ છે ને ગાડી આવી નહીં હજી કોઈ તો પોપટ ના થઈ જાય આપણે ધરીને ટીકરું થઈ જાય જોઈ ના હોય આપણે તો કમ્પ્લીટ તૈયાર થઈને રેડી થઈ ગયો છે બધો ડ્રાઈવર તો આપણા પેલા શું કહેવાય પેલા શિયા ડ્રાઈવર આવ્યા પેલા પીઝા વાળા પીઝા ડ્રાઈવર આવી ગયા છે ગાડી લઈને ચલો જોવા મસ્ત તો કઈ જો ગોમમાં આવી ગયા છીએ અને ગોમની બહાર પાર કરીએ છીએ ગાડી લઈને ખેર હાલો તો આ તો અહીંયા ઊભા થઈ જાય છીએ કારણ કે આ તો બધા એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા છે તો ચલો આપણે જઈએ હવે જો આ બાદ તો એટીએમ ખાલી કરી દીધો 10 લાખ રૂપિયા લેવાના છે ગાઈસ ખાલી કરવાનું કામ કરી દે એમ બોલ લે જો જઈને આવી ગયા એટીએમમાં પૈસા ઉપાડતા પૈસા તો જોશી કદા તગદોળ બગદોળમાં નહીં બેહવું પડે ફોટો લાવવાનો તો ગાઈસ જો આ છે ને આ કૂતરો છે ને પાડેલો છે પણ છે ને બીક લાગે છે કેટલા બધા બી હોય છે તીસી બીક લાગે અહીં આવ્યો નહીં કરે તો ગાઈસ જો આ છે ને પાડેલો કૂતરો છે ખાલી મહેમાન આવે ને મને નહીં કે બાકી છે તો જો ખાલી ચો ઈ જવું તો તારે આવ્યું એટલે ટોપું વખાઈ ગયું છે મેશીન તો ભાઈ ભાઈ આ ત્રિશુરામાં જો બધા ખાવા માટે બેઠા છે ચલો ખાઈ ભાઈ ખાઈ જઈએ હવે મેળામાં ભાઈ ખાવા માટે બેઠા સાચી એટલું બી આ વળી આટલું તો પડી જાય આટલામ ખાવાનું દીધું બસ બધો આ બધો ખાઈ આપણે ખાઈ લીધું જો ગાઈસ ખાઈ પીને અને બધો તો સગડો ચાલુ હવે ચાલુ છે હપ્તા સગડો કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા 11 વાગી ગયા સગડો ચાલુ હવે કે બંધ શીખરો સગડો બેહવાન છે ના બેહવાન પેલી ચોકડી પર શેલડી મળે લઈને પાર્કિંગ કરીને અને હવે આપણે તો મેળામાં આવી જઈએ છીએ નહીં મેળામાં આવી જશે મેળો તો કેટલો આગો છે હજી તો પાર્કિંગ કરીને એટલે થોડું હેડવું પડે ઠંડી લાગે ઠંડી તો લાગે છે ગયા હતા મેળામાં તો જો આ બાજુ તો હું તમને બતાવી દઉં તો ગાઈસ તો જો તેજરને બધું આવી ગયો અંદર તો ચલો તેજરને આવી ગયા તો
શેઠાજી સંગીતા બેન એ તો બધું આવી ગયું. બેહું તો આવે તો બેહું તો એ બધા બી આ મેશ્યું ને અને તેજલ બેવાન તો અંદર બેહાર દીધો છે રેલગાડીમાં અને સૃષ્ટિને બેહાર દીધી છે આગળ રેલગાડીમાં તો જો રેલગાડીમાં બેહીને મજા કરતી કારણ કે તેજલ એવા તો ચકદોડમાં બીક લાગે છે ઓળિયામાં બીક લાગે છે બ્રેક ડાન્સમાં બીક લાગે છે એટલે છે ને મેશ્યું લઈને ઓમાં બેસી ગયો તો જો આવા તો ચકદોડ છે રમધમાટ હેડ્યું છે ઓળિયો બધું ચકદોડ મૂકી ઓળિયો મૂકી અને રેલગાડીમાં બેઠો છે ને એના છોકરાની રેલગાડીમાં એ રેલગાડી હેડી રે છન ન કરતી એ પાટામાં કહીનામાં તો ગાય છે ને બે એની જબર બીક લાગે એ આગળથી કહીના પડે ને કે ભય પડશે એના છોકરાને મજા કરીએ અને અમે મજા લઈ લઈએ ભેગી અને તેજાને મજા લઈ લે તો ભેગી તો આગળ તો સૃષ્ટિ બે દઈ સૃષ્ટિ છે મજા આવે છે હા તો કઈ જો આ બાત તો છે ને સૃષ્ટિને બેસી ગયો છે બીજી ગાડીમાં રેલગાડીમાંથી બેસી ને હું ગાડીમાં બેસી ગયો છે તો બધા છોકરા બેસી ગયો છે ઓય મજા કરો મજા આ બાત તો છે ને શેધાજીને બ્રેક ડાન્સમાં બેહવાની વાત કરે છે તો બેહવા માટે છે ને આગા પાછી થઈ છે તો આપણે પૂછીએ એવા કે શેધાજીને સંગીતા બાબી બેહવું છે કે નહીં બેહવું તો આ બાત તો શેધાજીને શું કરવાનું તમારે બેહવાનું છે બેહવું બ્રેક ડાન્સ વાળા સંગીતા બાબીને બેહવું તો બ્રેક ડાન્સ બેહવું તો તારો બ્રેક ડાન્સમાં હા બેહવું હોય તો બેસી જાઓ તો જો સંગીતા બાબી ત્રિશુ અને શેધાજી તો આ બે જણા તો છે ને બ્રેક ડાન્સમાં બેહારવાના છે તો જો આ વાત તો શેધાજી અને સંગીતા બાબીને બેસી ગયો છે બ્રેક ડાન્સમાં તો જો આ વાત તો બ્રેક ડાન્સમાં બેસી ગયો છે અને હવે ચાલુ તો મતલબ તૈયારી હું નેચર વિડીયો ઉતાર તો કઈ જો ચાલુ થઈ ગયો તો શેધાજી તો બેસી ગયા છે ચાલુ થઈ ગયો એ હોય તો જો ગાઈસ કરી બેહવાનું નોમલી તો ગાઈસ જો મજા આવી દીધો અને ખાલે છે ને ઓછો બંધ કરી દીધી હાય 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 જો કદી બેહવાનું નોમલી ગાઈસ તો જો આ મજા લીધું શેધાજીનો સંગીતા બાબીને છે મજા આવી જેવું નહીં તો ચલો આવે એટલે પૂછી લઈએ આપણે કે મજા દેવાની નીકળી જઈએ ગાઈસ કારણ કે આમાં તો છે ને બેહવાની એટલે પરસેવા સુધી જાય ઉપમ છે તો જોઈએ આપણે પૂછીએ તો જો શેધાજીને આવી ગયા છે બેહીન છે મજા આવી હા તો શક્કર આવી ગયા એમ નહીં આવું તો કદી ચકદોડનું કે બ્રેક ડાન્સનું બેહવાનું નોમ લી તો ખબર છે મજા આવી જાય તો જો આ તો છે ને મફતના પૈસા પડી ગયા કારણ કે છે ને ઓછો તો હોય બંધ કરી દીધી તારા બેહવા દઉં તો બ્રેક ડાન્સમાં પૂછી લે છે મજા આવે છે તો મજા નીકળી જાય બેહવાની તો કઈ જો આવાજ તો છે ને આ તો બંગડીઓમાં આવી ગયો છે બંગડી લેવા માટે આ તો મહિલા મંડળ છે ગાઈ એટલે કોઈ બી ચીજ હોવાનું છે ને બધું લેવાનું જ હોય એક વસ્તુ હોવાનું ના ગમતું એવું બનાવે આ બધું લેવાનું જ હોય નહીં ના માર લઈ લેવા ના ગમે હા જોઈ લે ગમે તો લઈ લે ભાઈ તો ગાઈ તો આ તો ટૂંકે લેવા માંડ્યો પણ હવે તો લે કરશો
મસ્ત તો છે પણ ચલી લે કરજો આવી તો ગાઈ તો મેશુ માટે ટોપી દઉં ત્રિશુ માટે બે તો હારી હવે તારે લેવાની છે લે લે અરે તો ગાય છે ને હવે 1:30 વાગી ગયો છે નહીં છતાંય બંધ થવાય છે એટલે આપણે નીકળીએ હા હવે આપણે ઘેર નીકળવું પડશે તો આમાં તો તેજલ ને સંગીતા બેન શેતાજીને તો ઘેર જવાની વાત કરું છું કારણ કે જો આ બધું બંધ કરાવી દીધું કારણ કે છે ને 1:30 વાગ્યો છે અને પોલીસવાળાએ બંધ કરાવવાનો ટાઈમ આપી દીધો નહીં કોઈ તો જો હવે આપણે બંધ થઈ ગયું છે ચલો હવે આ બધા એટલે જઈએ આવું છેલ્લી લીધે જો છેલ્લી કટિંગ થાય છેલ્લી લીધું માપની લઈ લે આપણે તો ખાસ કોઈ ખાય નહીં બે ભારી કરી દેવી પડે નહીં ચાલે ના ભેગી બધ દે બે ભારી શેરડી શેરડી લીધી છે અને બે ભારી લીધી મેં શું સવારે શેરડી ખાવાની બરોબર એટલે શરદી બરદી થાય કે શું વાત હું કહેતો હતો કે ડાયરેક્ટ ગોળ પી લઈને જ લઈને આવજો કે કેવું ખરું કોક કહેતો